આજથી કરુણા અભિયાન ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે 7 ટીમ કાર્યરત। ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તારીખ 14ના રોજ ઉત્તરાયણ અને તારીખ 15મીએ વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થવાની છે। વડોદરામાં જિલ્લા પશુપાલન નિયામક અને 1962 કરુણા હેલ્પલાઇન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓને બચાવવાના ઉદ્દેશ સાથે તારીખ 10થી 20 સુધી રેસ્ક્યુ સેન્ટર પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવશે। ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10થી તારીખ 20 દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે। જિલ્લા પશુપાલન નિયામક 1962 પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના જણાવ્યા અનુસાર ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉત્તરાયણના તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે। વડોદરા શહેરમાં 7 સ્થળ પર પશુ દવાખાનાની ટીમ ઉપરાંત 1962 પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે। પંડ્યા બ્રિજ, ભૂતળી ઝાપા, વેટરનરી દવાખાના પાસે, વાઘોડિયા રોડ, કોતરી, સમા અને મકરપુરા બસ સ્ટેશન પાસે પશુઓની સારવાર માટે 7 મોબાઈલની ટીમ કાર્યરત રહેશે। આ સાથે સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ તથા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવામાં અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરનાર છે। ચાઇનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા ચેકિંગ કરાશે। ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓને કાર્યરત રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે। ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓ કે બીમાર પશુ જોવા મળે તો 1962 નંબર તથા 8320002000 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઉપર અને આગામી દિવસોમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે, જેના પર સંપર્ક કરતા મેડિકલ અને એનજીઓની ટીમ સ્થળ પર આવી સારવાર કરે તેવું આયોજન કરાયું છે। ગયા વર્ષે કરુણા અભિયાન દરમિયાન વડોદરા જિલ્લાના 10,700થી વધુ પક્ષીઓને બચાવીને સારવાર પૂરી પાડવામાં આવી હતી। કરુણા અભિયાન નિમિત્તે તમામનો ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામનું હું સ્વાગત કરું છું। વન વિભાગ દ્વારા કરુણા અભિયાન નિમિત્તે આપણા 50થી વધારે કલેક્શન સેન્ટરો રાખવામાં આવ્યા છે શહેરની અંદર। તમામ એનજીઓ આની સાથે જોડાયેલા છે, તેમજ 3 જગ્યાએ આપણા પશુ માટે વેટનરી હોસ્પિટલ ખાતે એની સારવાર કરવામાં આવશે। એમાં એક છે વેટનરી હોસ્પિટલ ભૂતળી ઝાપા, બીજી છે પંડ્યા બ્રિજ અને ત્રીજું છે વન વિભાગનું વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓટી રાખવામાં આવે છે। 20થી વધારે ડૉક્ટરોની ટીમ આમાં જોડાશે અને તેની સારવાર કરવામાં આવશે અને 900થી વધુ વોલેન્ટિયરો આ કાર્યમાં સેવા કાર્યમાં જોડાવાના છે। લોકોને શું અપીલ કરવામાં આવે? હું લોકોને અપીલ એ કરું છું કે આપણે પહેલું તો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ। બીજું કે ઘવાયેલા પક્ષીઓ જ્યારે સવારના ટાઈમે જ્યારે બહાર ચણ માટે જતા હોય છે ત્યારે સવારે 6થી 8 દરમિયાન આપણે પતંગ ન ચગાવવા અને સાંજે 5થી 8 દરમિયાન જ્યારે પક્ષીઓ વિહંગ કરીને પાછા પોતાના માળામાં આવતા હોય છે ત્યારે વધુ ઘાયલ થવાની શક્યતા રહેલી છે। તો હું તમામને વિનંતી કરું છું કે આપણે સલામતી સાથે આપણું સલામતી રાખીએ, સાથે સાથે વન્યજીવોની પણ સલામતી સચવાશે અને એક આનંદ અને ઉત્સવ સાથે પર્વને મનાવીએ એવી હું વિનંતી કરું છું। આપણો હેલ્પલાઇન નંબર લોકોને વન વિભાગનો વડોદરા શહેરનો નંબર છે 180023323636, તેમજ આપણો મોબાઈલ પણ નંબર છે 94295886। ત્રીજો નંબર છે 94295888 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો। એ સિવાય આપણા ગુજરાતનો એક 1926 નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો, જેથી સરળતાથી ઘાયલ થયેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર થઈ શકશે। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ, વડોદરા।